પ્રકાર: અંગ, વસન, મન, ભૂમિકા, પૂજોપકરણ, સાર, ન્યાય, દ્રવ્ય, વિધિ, શુદ્ધતા, શુદ્ધિ. 7 પ્રકાર: અંગ શુદ્ધિ: માનવીય કાયા મળમૂત્ર, પસીના, થૂક, બલગમ અને ધૂળ આદિથી સદા ખરડાતી રહે છે. માટે પૂર્વે જણાવેલ સ્નાન વિધિથી તેને શુદ્ધ કર્યા બાદ જ પરમાત્માનો સ્પર્શ કરવો તે અંગ શુદ્ધિ છે. વસ્ત્ર શુદ્ધિ: વસ્ત્ર અને વિચારને ગાઢ સંબંધ છે. માટે જ કહેવાય છે, જેવો વેશ તેવી વૃત્તિ. વિકારી વેશ વિકાર પેદા કરે છે. મલિન વેશ મનમાં પણ મલિનતા પેદા કરે છે. તેવી રીતે શુદ્ધિ નિર્વિકાર વેશ પણ મનની શુદ્ધિ કરવામાં કારણ બને છે. માટે પૂજાના વસ્ત્રો શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ઉજ્જવલ અને શુદ્ધ વાપરવા. વાપર્યા બાદ રોજ તેને ધોવા જરૂરી છે. મન શુદ્ધિ: પરમાત્માની પૂજા કરતા મનને પણ શુદ્ધ રાખવું જોઈએ. એટલે કે મનને મલિન કરનારા દુષ્ટ વિચારોનો સદંતર ત્યાગ કરવો. બધી જ સામગ્રી શુદ્ધ હોવા છતાં જો મન મલિન રહેશે તો બધું એ વ્યર્થ જશે. ભૂમિ શુદ્ધિ: જે ધરતી પર જિનાલયનું નિર્માણ કરવાનું હોય તે ભૂમિને પાતાળ સુધી શુદ્ધ કરી તેમાં પડેલા કોળસા, હાડકાં, ક્લેવર વગેરે તત્વોને દૂર કરવા. તે પછી તે જીન મંદિર બાંધવું. ચૈત્ય વંદન આદિ વિધિ કરતા જીન મંદિરમાં કચરો વગેરે અશુદ્ધિ પડી હોય તેને દૂર કરવી. ઉપકરણ શુદ્ધિ: પરમાત્માની પૂજામાં ઉપયોગમાં આવતા તમામ ઉપકરણો સોના, ચાંદી જેવી ઉત્તમ ધાતુમાંથી બનાવવા. તેમજ ઉપયોગમાં લેતા પહેલા તેને સારી રીતે સાફ કરવા. અંગ લૂછના વગેરે જાડા માદરપાટ વગેરેના ન વાપરતા કોમળ ઉત્તમ વસ્ત્રમાંથી બનાવેલા વાપરવા. દ્રવ્ય શુદ્ધિ: પરમાત્માની પૂજામાં વપરાતી સામગ્રી ખરીદવામાં તેમજ અભિષેક ઉછામણીમાં ન્યાય નીતિપૂર્વક મેળવેલું ધન વાપરવું. તેમ કરવાથી ભાવ ઉલ્લાસ વધુ જાગે છે અને અગણિત લાભ તે શુદ્ધ દ્રવ્યનો ઉપયોગ દ્વારા મળે છે. વિધિ શુદ્ધિ: પરમાત્માની પૂજાની તથા ચૈત્યવંદનની વગેરેની વિધિ શુદ્ધ રીતે કરવી. ક્યાંય પ્રમાદ, અવિધિ, અશાંતના દોષોને પેસવા દેવા નહીં. નિર્માલ્ય કોને કહેવાય? અર્થાત ગીતાર્થો ભોગથી નષ્ટ થયું હોય તે દ્રવ્યને નિર્માલ્ય કહે છે. એમ ચૈત્યવંદન બૃહભાષ્યમાં જણાવેલ છે. તથા જીનબિંબ ઉપર ચડાવેલું જે નિસ્તેજ થયું હોય, તેની શોભા ચાલી ગઈ હોય, જેની ગંધ બદલાઈ જવાથી દુર્ગંધવાળું બન્યું હોય, શોભાના અભાવે દર્શન કરનારા ભવ્ય જીવોના મનને પ્રમોદ ઉપજાવી ન શકે તેને બહુશ્રુતો નિર્માલ્ય કહે છે. એ પ્રમાણે પૂજ્ય શ્રી દેવેન્દ્ર સૂરિજી મહારાજકૃત સંગાચાર ભાષ્યમાં પણ 8મી ગાથાના પૂજાત્રિકના અધિકારમાં કહ્યું છે કે જે દ્રવ્ય ભોગથી નષ્ટ થયું હોય, ફરી ચડાવવા લાયક ન રહ્યું હોય તે નિર્માલ્ય સમજવું. આ ઉપરથી ફલિત થાય છે કે પરમાત્માને ચડાવેલા ફૂલ વગેરે વ્યવસ્થિત ગોઠવવા માટે થાળીમાં ઉતારી લેવામાં આવે તો એ નિર્માલ્ય બનતા નથી. તેમજ આજના વપરાયેલ વસ્ત્ર, આભૂષણ, બાજુબંધ આદિ પણ નિર્માલ્ય થતા નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.